નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડા સિંચાઈના પાણીના મળતા ધારાસભ્યએ મંત્રીને પત્ર લખ્યો। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો। માતરના ધારાસભ્ય કમલેશ પરમારે પણ અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। ધારાસભ્ય કમલેશ પરમારે અધિકારીઓના આયોજનના અભાવે સ્થિતિ થઈ હોવાનું જણાવ્યું છે। બેહતર સ્થિતિ થઈ હોવાનું જણાવ્યું છે। માતર, વસો અને ખેડા તાલુકાના કેનાલોમાં પાણી છોડવામાં આવેલ નથી। ધારાસભ્યએ મારો મત વિસ્તારના માતર વિધાનસભા અને મારી બાજુમાં સોજિત્રા વિધાનસભા અને મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે। ધારાસભ્ય મારા કાર્યાલય પર ખેડૂતોને પાણીની માંગણી કરવા આવે છે। ધારાસભ્ય હાલમાં ડાંગર દરુને પાણીની ખૂબ જ જરૂર છે અને તે સિંચાઈ પાણી માટે તૈયાર થાય છે। ધારાસભ્યએ મેં પહેલાં અધિકારીઓને જાણ કરી હતી અને આયોજન કરવાનું સૂચન કર્યું હતું, પણ કામગીરી કરી નહીં। ધારાસભ્યએ જેથી માટે મંત્રીને પત્ર લખવો પડ્યો અને વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે। ધારાસભ્ય રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। જી સાહેબ, આપનું નામ અને પરિચય। કલ્પેશભાઈ પરમાર, માતર ધારાસભ્ય। કલ્પેશભાઈ, જે પ્રકારે મંત્રીને પત્ર લખવો પડ્યો છે પાણી છોડવા બાબતે, કેમ આ પત્ર લખશો? માતર વિધાનસભાની અંદર અમારે અત્યારે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય અને ખેડૂતોની લાગણી હોય કે ખેડૂત તરીકે પ્રતિનિધિત્વ હું કરતો, જાતે પણ ખેડૂત હોય, જે સમયની અંદર પાણીની જરૂર હોય તો કેનાલવાળા પાણી આપતા ના હોય। અત્યારે માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોની ડાંગરનું બિયારણનું ધરું નાખવાનું હોય, કોઈએ નાખ્યું હોય અથવા બાકી હોય, પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે। આગામી સિઝન માતર વિધાનસભાના ભાલ સોજિત્રા વિસ્તારથી તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારને પાણી સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય, પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ, મળીએ રૂબરૂ, તો ઉપરથી સૂચના નથી એવો બહાના કાઢી અને ખેડૂતોની લાગણી દુભાય એવા જવાબ કરતા હોય, જેના કારણે અત્યારે મંત્રીશ્રીને 24 તારીખે રજૂઆત કરી, મંત્રીશ્રીએ સૂચના આપી દીધી, પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માગણી હોય અને ખેડૂતો રોષે ભરાય તેમના લાગણીને હજુ ફરી રજૂઆત આજે મંત્રીશ્રીને અને જરૂર પડે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાનો છે। તાત્કાલિકના ધોરણે અમારી માતર વિધાનસભાના ગ્રામીણ વિસ્તારે ખેડૂતો બીજો કોઈ ધંધો ના હોય, રોજગારી, એટલે ખેતી સિવાય ઉદ્ધાર ના હોય, ખેતીમાં જો પાણી સમયસર ના આપે તો આગામી સિઝન પણ અમારી ખેડૂતોની બગડે અને મોટું નુકસાન જાય ખેડૂતોનું। એટલે ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી અને માન્ય મંત્રીશ્રીને રજૂઆત કરવાનો છે।